નમસ્તે દર્શક મિત્રો, આઈએચ પીસીબી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। ચેનલ શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ ભૂરબાનું રેલવે કોમ્પ્યુટરાઇઝ એનાઉન્સમેન્ટ કરતી હોવાની ઘટના આબેહૂબ નકલ કરતી હોવાના વિડિયો આવ્યા સામે। નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ભરૂચના ઓર્થોપેડિક ડોક્ટરની અનોખી માનવતાની કહાની। પોતાની સરકારી નોકરી છોડીને પ્રાઇવેટમાં આવતા ડોક્ટર ડે ઉપર વિશેષ અહેવાલ। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરો મુદ્દે મહિલાઓ મેદાનમાં, ગજવી પાલિકા। અંકલેશ્વર પાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા 3 દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીનો રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો, જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાળા ચર્ચાનું કેન્દ્ર બની છે। જન્મજાત દિવ્યાંગ હુરબાનુ દ્રષ્ટિહીન છે, પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોસલા બુલંદ જોવા મળી રહ્યા છે। સામાન્ય બાળકો સાથે સ્કૂલના અભ્યાસ કરતી હુરબાનુ 1 થી 8 ધોરણ કન્યા શાળા મુખ્ય 1માં અભ્યાસ કર્યા બાદ હાલ 8માં MTM ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે। છેલ્લા 2 વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી રહી છે અને ભણીને શું કરશે આપ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે, ભણવું તો જ કંઈક બની શકીશું, એટલે ભણવું જરૂરી છે। તો જન્મજાત દ્રષ્ટિહીન હુરબાનુ પોતાની શારીરિક ખામીને પણ ખામી માનતી નથી, અન્ય અંગોને પણ એટલું જ મહત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એલાઉન્સ કરવાની પણ જોબ કરાવી છે તેમ જણાવી રહી છે। અને સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનુ અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ પણ કહ્યું હતું કે તેનામાં જબરું ટેલેન્ટ છે, તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પરંતુ ડિજિટલ ગેઝેટ પર ઉપયોગ કરી રહી છે, તો બ્લાઇન્ડ લિપિમાં પણ માહિર છે અને અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોવા સાથે પોતાની શારીરિક કમીને પોતાની જ તાકાત બની રહી છે, જેને શાળા દ્વારા કોઈ પણ મદદ હશે તો સ્પેશિયલ મદદ કરશે। અને પરિવારમાં પોતાની મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનુ અંગે તેની મોટી મમ્મી ઇરફાન બાનુએ પણ કહ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતા હુરબાનુ કરિયાર પણ પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનો વસવાટો નથી રાખ્યો, તેને ભણવામાં પણ વિશેષ રુચિ હોવાથી તેને સામાન્ય બાળક સાથે જ અભ્યાસ કરાવી રહ્યા છે અને તેને બાળકો સાથે સ્કૂલમાં કોઈ સમસ્યા નડતી નથી। વધુમાં તેણે કહ્યું હતું કે કોલેજ કરી બસ એક જ સપનું છે કે રેલવેમાં એનાઉન્સમેન્ટ બનવું છે, જે માટે સંપૂર્ણ પરિવાર હાલ તેની મદદ કરી રહ્યું છે। કસ્બા તેવાડ અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં ગ્રીન પડદાવાળું જે ઘર છે કાંઠાવાળું તે મારું છે। હું MTM ગર્લ્સ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું। બીજી એક સ્કૂલમાં જાઉં છું, બ્લાઇન્ડ સેન્ટર કરીને ભરૂચમાં જાઉં છું। મને ભણવાનું બહુ ગમે છે, કેમ કે ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છીએ, જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ના શકીએ। ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે। મને ભણીને રેલવેમાં અનાઉન્સર બનવું છે। હા, હું જન્મથી જ બ્લાઇન્ડ છું। બીજા બધા છોકરાઓ જોઈ શકે છે, તમે જોઈ શકતા નથી, તો તકલીફ કેવી પડે છે ભણવામાં? મને કોઈ તકલીફ નથી પડતી। મને આવું કઈ ના કે હું નથી જોઈ શકતી તો હું શું કરું। મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું શુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું, મારું માનવું આ છે। ક્યાં સુધી અભ્યાસ કરવા માંગો છો? હું કોલેજ કરવા માંગુ છું। ઘરમાં કોણ કોણ છે તમારે? ઘરમાં અમે લોકો મને મેળવીને 8 સભ્યો છે। ઘરમાં કેવી પ્રવૃત્તિ કરો છો તમે? ઘરમાં જ્યારે મારું વાંચવાનું મન થાય હું વાંચું, લખવાનું મન થાય હું લખું, ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું। ફોનમાં બધી પ્રવૃત્તિ કરો છો તમે? હા, કરું છું ને, MCQs જોઈને લખું છું ને। રેલવેમાં શું બનવા માંગો છો? રેલવેમાં અનાઉન્સર। કેવી રીતે કરો છો એનાઉન્સ? બોલીને।
बोलिए एक बार। कृपया यात्री ध्यान दे, गाड़ी संख्या 3987G10 गुजरात एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है। धन्यवाद। મમ્મી પપ્પા કેવું ધ્યાન રાખે છે તમારું? મમ્મી પપ્પા સારું ધ્યાન રાખે છે, બધા જ સારું ધ્યાન રાખે છે મારું તો. ઘરેથી અહીંયા સ્કૂલે આવો ત્યારે કેવી રીતે આવો છો? ત્યારે મારી મોટી મમ્મી મને લઈને આવે છે રિક્ષામાં. 1 જુલાઈ 2025ના રોજ ICAIની વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા CA ડે, GST ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારંભ ભવન ભરૂચ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશિષ વ્યાસ, CGST આસિસ્ટન્ટ કમિશનર તથા માન્ય અતિથિ તરીકે પ્રકાશ મહેતા, પ્રિન્સિપલ MAT હાઈસ્કૂલ ઉપસ્થિત રહ્યા હતા. શાખાના અધ્યક્ષ CA વિન્દ્રા વાખાડિયાએ પણ ભાવશાળ ભાષણમાં પોતાનું આલ્મા મેટર એટલે કે MAT સ્કૂલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાય અંગેનો સાથે સહયોગની ભાવનાઓ ઉજાગર કરી હતી. CA ભાવેશ હરિયાણી, પ્રમુખ રોટરી ક્લબ ભરૂચ દ્વારા પણ વર્ક લાઈફ બેલેન્સ વિષય ઉપર અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025 અંગે માહિતી આપવા માટે 1 જુલાઈ 2025ના રોજ ભરૂચના રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજકો દ્વારાનું 2025નું વિઝન, લક્ષ્યાંકો અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 5 અને 6 જુલાઈએ રૂંગટા વિદ્યાભવન ખાતે યોજાનારા BMUN 2025 ભરૂચ જિલ્લાની 15થી વધુ અગ્રણી શાળાઓના લગભગ 200 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજદ્વારી ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો આપશે. પરિષદનું ઉદ્ઘાટન 5 જુલાઈના રોજ થશે, જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ હોમી લેબના સ્થાપક, કલામ સેન્ટરના CEO અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામના સલાહકાર શ્રીજન પાલસિંહ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે. સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદને પણ રૂંગટા કરશે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુતિવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરી સામે ભારે રોષ છે. ફળિયામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો છે, જેથી સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે મુખ્ય અધિકારી પંકજ નાયકે પણ નેશનલ હાઈવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાથી કેફિયત રજૂ કરી હોવાનું અને મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો. જોકે વહેલી તકે મહિલાઓની સમસ્યાનો અંત લાવશે તેવી પણ રજૂઆત થતાં જ ચીફ ઓફિસરે પણ આશ્વાસન આપ્યું હતું. નેશનલ ડોક્ટર ડે ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસ ડોક્ટરોના સમર્પણ, સેવા અને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવા માટે સમર્પિત છે. ડોક્ટર્સ દિવસની ઉજવણી ડૉક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે. તેઓ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ અને મૃત્યુ બંને 1 જુલાઈએ જ થયા હતા. 1882 થી 1962 અને તેમના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. આજના દિવસે દેશમાં અનેક રાજ્યોમાં અને મેડિકલ કોલેજોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે વાત કરીએ એવા તબીબની કે જે લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ આ તબીબે સરકારી નોકરી હોવા છતાંય સરકારી નોકરી છોડી ભરૂચની સિવિલ હોસ્પિટલ અને હાલની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ડૉક્ટર કૃણાલ ચાપાનેરી ફરજ નિભાવી ગરીબ લોકોનું નિદાન કરી રહ્યા છે. મૂળ વલસાડના ડૉક્ટર કૃણાલે આણંદના કરમસદમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે 1 વર્ષ પૂર્ણ અને 1.5 વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી હતી. વર્ષ 2017માં તેમણે સરકારીમાં ક્લાસ 1 તબીબી ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. 5 વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન કરીને તેઓ પ્રચલિત બન્યા હતા. જોકે વર્ષ 2022માં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ચલાવવા માટે આપવામાં આવી છે. ત્યારબાદ અહીંયા ફરજ નિભાવતા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય જિલ્લાઓમાં અથવા તો
પીએચસી સેન્ટરમાં બદલી કરવામાં આવી હતી, પરંતુ ડૉક્ટર કૃણાલ ચાપાનેરીએ આ અંગે વિચારી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લઈને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને આજે એ જ રીતે અહીંયા આવતા દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ભારતના આંધ્રપ્રદેશના અનંતપુરની સમીરા શેખ, જેણે 37 દેશોમાં સાયકલિંગ કરી હિમાલય અને યુરોપની 11 શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામીણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે. તેઓ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નબીપુર ગામ સ્થિત હાઈસ્કૂલ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં બાળ શક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી હતી. આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશન બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ બાલાઓને સામાજિક બાધાઓ અને ભેદભાવ, દહેજ અને સ્ત્રી જાતીય સંતામણી વિરુદ્ધ ઊભા કરી પોતાના સપનાઓને અનુસરી શકે તેમ બનાવવું તેની સમજ પૂરી પાડી હતી. તેઓ છેલ્લા 7 વર્ષથી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે અને તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલમ્બ્રુસ, માઉન્ટ આમ દાબલમ, સ્ટોક, કાંગડી જેવા વિવિધ શિખરો સર કર્યા છે અને તેની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, પ્રિન્સિપાલ અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. समीरा खान और मैं माउंटेनियर हूँ. अभी जो है मैं पूरा इंडिया, स्पेशली रूरल इंडिया साइकिल कर रही हूँ पूरा. मैंने सोचा था 3500 किलोमीटर करूँगी, बट मुझे लग रहा है 5500 या फिर 6000 हो जाएगा जाते जाते, क्योंकि ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વર પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા છે. વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા બ્રિજ તથા સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાત માનવામાં આવતા અને લોકો તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા. કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા પણ દાખવી હતી. જ્યારે સ્મશાન પર મૃતદેહની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈએ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા. તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ યુપી પારેખ અને પોલીસ સ્ટાફે જવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે, નોકરિયાત લોકો છે, એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે. કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાનગતિ એ લોકોએ કરી નથી, એ સાથ સહકાર આપ્યો છે. એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે. એ માટે એ લોકો આજની તારીખ ઉપર મને ગમે તેમ બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે. એ લોકોનો મારા પ્રત્યેનો આદર પ્રેમ ભાવ છે, એટલે બધું મને બોલાવતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ ભૂરબાનું રેલવે કોમ્પ્યુટરાઇઝ એનાઉન્સમેન્ટ કરતી હોવાની ઘટના. આબેહૂબ નકલ કરતી હોવાના વિડીયો આવ્યા સામે. નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ભરૂચના ઓર્થોપેડિક ડોક્ટરની અનોખી માનવતાની કહાની. પોતાની સરકારી નોકરી છોડીને પ્રાઇવેટમાં આવતા ડોક્ટર ડે ઉપર વિશેષ અહેવાલ. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરો મુદ્દે મહિલાઓ મેદાનમાં. ગજવી પાલિકા. તો હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.